જય શિક્ષણ વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ગુજરાતી વ્યાકરણ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે જોડણી અને તેના નિયમો। જોડણી અને તેના નિયમો। જોડણી અને તેના નિયમો આપણે ભાષાકીય ભૂલો ખૂબ કરતા હોઈએ છીએ ગુજરાતીમાં। ક્યાં હસવો આવે, ક્યાં દીર્ઘ આવે, ક્યાં હસવાવાળો આવે, ક્યાં દીર્ઘવાળો આવે, એની આપણને ખ્યાલ રહેતું નથી। ઘણી વખત રસ્વની જગ્યાએ દીર્ઘ કરવાથી કે રસ્વવાળો કરવાની જગ્યાએ દીર્ઘવાળો કરવાથી અર્થનો અનર્થ થઈ જતો હોય છે। મેં પહેલા કીધું તેમ ગુજરાતી ભાષામાં કાનો માત્ર ફરી જાય એટલે વાનો માત્ર ફરી જાય છે, બરાબર। તો આપણે ભણવાના છે જોડણી અને તેના નિયમો, પણ ગુજરાતીના। ફરીવાર કહું છું, આપણે જોડણીના નિયમો ભણવાના છે પણ ગુજરાતીના। હવે અઢળક નિયમો આપ્યા છે જોડણીના। તમે ઘણું મટીરીયલ્સ જોવો, ઘણું સાહિત્ય જોવો, ઘણા વિડિયોઝ જોવો, બધાય પોતપોતાની રીતે અનેક પ્રકારના નિયમો છે એ આપ્યા છે। મારા માનવા પ્રમાણે હું મારી રીતે જો કહું, કારણ કે હું પહેલા કીધું હતું કે હું મારી રીતે ભણાવું છું, હું એવું માનું છું કે જોડણીના મારા મત પ્રમાણે હું માત્ર ને માત્ર 8 નિયમો ધારું છું, માત્ર 8 નિયમો। પછી તો એની અંદર અઢળક નિયમો છે બધા, જે નિયમોની સાથે ગુજરાતી જોડણીને કઈ લેવા દેવા નથી, બરાબર। પછી શું થાય કે એ બધા આખા જોડણીના નિયમો હોય, એ નિયમો શીખવાડે, શબ્દો લખાવે, અને પછી શબ્દોમાં પાછા અપવાદ શબ્દો લખાવે, અપવાદમાં 10 15 20 ઉદાહરણ લખાવે। એની સિવાયના બીજા હજારો અપવાદ છે, એને ક્યાં ગોતવા જાવ? આ મુશ્કેલી જોડણી ભણવામાં રહે છે, જે તમારી મુશ્કેલી આજ હું દૂર કરીશ। વિદ્યાર્થી મિત્રો, ભાષાકીય એક પણ ભૂલ ન પડે। ગુજરાતી જોડણીને સંપૂર્ણ રીતે હાજરી લખી શકો તમે, માત્ર આ 30 મિનિટનો વિડિયો તમે શાંતિથી ધ્યાન દઈને નિહાળો તો। એટલે વિદ્યાર્થી મિત્રો, માત્ર 8 જોડણી। હવે તમને ખબર છે શબ્દના કેટલા પ્રકાર? તો કે 3। ક્યાં તત્સમ, તદ્ભવ અને દસ્ય। આ 3 તમને પણ ખ્યાલ છે, તમે જાણો છો। હવે તમે જુઓ, આ શબ્દો મૂળ ભાષામાંથી આવે છે, સંસ્કૃતમાંથી ઉતરી આવે છે, અન્ય ભાષામાંથી ઉતરી આવે છે। આ તમે જાણો છો કે મૂળ ભાષાના શબ્દો છે તે સંસ્કૃત પરથી ઉતરી આવે છે, તે અથવા તો બીજી જ કોઈ ભાષામાંથી જે છે તે એ જ રીતે ઉતરી આવે છે તે। આ 3 એની આપણે વ્યાખ્યા કરી શકીએ, પણ આપણે એ જોવાનું નથી અત્યારે। તો વિદ્યાર્થી મિત્રો, માત્ર ગુજરાતી જોડણીના નિયમ માત્ર લાગુ પડે છે કોને? તદ્ભવ શબ્દો છે એને જ ગુજરાતી જોડણીના નિયમ લાગુ પડે છે। તદ્ભવ શબ્દને જ ગુજરાતી જોડણીના નિયમો લાગુ પડે છે। જો મિત્રો, આપણા ઘરના કંઈક રૂલ્સ રેગ્યુલેશન હોય, આપણા દેશના પણ કંઈક રૂલ્સ રેગ્યુલેશન હોય, આપણા વ્યક્તિગત પણ કંઈક રૂલ્સ રેગ્યુલેશન હોય, આપણા પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન હોય, તો એ માત્ર આપણને જ લાગુ પડતા હોય છે કે ભાઈ મને આ વસ્તુ ખાવી ગમે છે, મને રાત્રે જાગવું ગમે છે, મને સવારે સૂવું ગમે છે, મને ભણવું ગમે છે। એ વ્યક્તિગત આપણને લાગુ પડે છે કે બધાને એવું ગમતું હોય એવું જરૂરી છે નહીં, બરાબર। મારા ગામમાં ઝાઝા બધા ડુંગરો છે, તો એ મારા ગામમાં છે, બધા ગામમાં હોય એવું જરૂરી નથી। તો તદ્ભવ શબ્દો છે એ ના જે જોડણીના નિયમો છે એ જ નિયમો ગુજરાતી જોડણીને લાગુ પડે છે।
તત્સમ કે અન્ય ભાષામાંથી ઉતરી આવેલા જે શબ્દો છે, તત્સમ કે અન્ય ભાષામાંથી ઉતરી આવેલા શબ્દો કે અન્ય ભાષામાંથી આવતા શબ્દોને તેમને તેમજ લખો. જો મિત્રો ગુજરાતી તદ્ભવ જે શબ્દો છે એ ગુજરાતીના મૂળ શબ્દો છે અને જોડણીના નિયમો એને જ લાગુ પડે છે. પછી તત્સમ ને જે બીજા શબ્દો છે કે બીજી ભાષામાંથી ઉતરી આવેલા છે એને કોઈ નિયમ લાગુ પડતા નથી. તો જે છે એમ જ મૂકવાનું છે. બરોબર? માની લો કે આપણે એક વચ્ચે એક નાનું ઉદાહરણ લઈ પછી આપણે ભણવાનું છે. તો વચ્ચે ઉદાહરણ લઈ કે ભાઈ બે અક્ષરી શબ્દ હોય એનો નિયમ આવે આપણે હમણાં ભણવાનો છે. બરોબર? કે બે અક્ષરીમાં પહેલો અક્ષર છે ને એ દીર્ઘ કરવો. બરોબર? પહેલો અક્ષર દીર્ઘ કરવો. બીજ શબ્દ છે તો પહેલો અક્ષર દીર્ઘ કરવો જરૂર છે. બે અક્ષરનો નિયમ છે. બરોબર? તો હવે તમે પછી છે ને ઘણીવાર શું થાય કે ઘણીવાર કોઈ સારા શિક્ષકો સારા તજજ્ઞો આમાં ભાષાવિદો બધા હોય પોતાની રીતે વિચારતા હોય છે. ગુજરાતી છે મોટો દરિયો છે પણ અત્યારે ગુજરાતી છે ને એ બોડી પાવરનું ખેતર થઈ ગયું છે. આવું કહી શકાય 100% ગુજરાતી બોડી પાવરનું ખેતર થઈ ગયું છે. ભેળવી માર્યું છે. એટલા બધા બીજી ભાષાઓના શબ્દ ગુજરાતીમાં આવી ગયા છે કે મૂળ ગુજરાતી શબ્દ તો યાદ ગયા. મૂળ ગુજરાતી શબ્દ યાદ નથી. હવે આપણે દીવાલ લખવું હોય ત્રણ અક્ષરી શબ્દમાં આવશે ત્યારે હું તમને દીવાલ વાળું ઉદાહરણ આપીશ. બરાબર? દીવાલ ત્રણ અક્ષરનો શબ્દ છે. ત્રિઅક્ષરી નિયમ આવશે ત્યારે હું તમને એનું ઉદાહરણ આપીશ. ત્યારે હું તમને સમજાવીશ. બીજ પછી એમાં શું કરે શિક્ષકો? બહુ જાજા બધા ઉદાહરણો લખાવે. બીજ ને જીત ને મિત્ર ને કેટલા બધા શબ્દ લખાવી દે કે જો પહેલો અક્ષર છે એ દીર્ઘ કરવો. બે અક્ષરીનો નિયમ છે. હા એ શીખવાડી દો. પછી છે ને એમાં છે આવા શબ્દ લખાવે. દુઃખ સુખ દિલ આ શબ્દો લખાવ. સુખ દુઃખ દિલ. જો આ બધા વિદ્યાર્થી મિત્રો અપવાદ છે. એ કોઈ અપવાદ છે નહીં. મારી ગણતરી પ્રમાણે કોઈ અપવાદ છે નહીં. બરોબર? એ બીજી ભાષામાંથી ઉતરી આવેલા શબ્દો છે. એની જોડણી જે છે તે એમનામ જ રહે. એને જોડણીને ગુજરાતીના જોડણીની સાથે કઈ બદલવામાં આવતી નથી. બરોબર? સમજાય છે? તો આ અપવાદ રૂપે જો કોઈ શિક્ષક કહેતું હોય તો એ વાત ડાયમેટ છે થોડી એવું વ્યક્તિગત હું માનું છું. કારણ કે અપવાદ નથી લાવતો અને ભાષાની અંદર વપરાતા શબ્દો હોય છે. ફારસી ભાષામાં, અરબી ભાષામાં, સંસ્કૃત ભાષામાં, બીજી અનેક ભાષાઓને લઈ લો તો એની અંદર આ બધા વપરાતા શબ્દો હોય છે કે જેની જોડણી છે એમ જ એ શબ્દોને મૂકી દેવાના હોય છે. તો એ કાંઈ અપવાદ હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાષાની ભૂલ ના પડે એના માટે આપણે શું ધ્યાન રાખવું પડે? તો કે આપણે જે શબ્દો છે ને એનું ધ્યાન રાખવું પડે. તો શબ્દ કોને કહેવાય? તો કે શબ્દ એક અથવા બે કરતા વધારે અક્ષરો મળે અને બને એને શબ્દ કહેવાય. તો શબ્દ કેટલા અક્ષરના હોય? તો એક અક્ષરી હોય, બે અક્ષરી હોય, ત્રણ અક્ષરી હોય, ચાર અક્ષરી હોય કે ચાર કરતા વધારે અક્ષર હોય. પછી 7 8 10 અક્ષર ન હોય. 7 8 10 અક્ષર હોય તો વાક્ય બની જાય. બરાબર? તો આપણે હવે જોઈએ પહેલો નિયમ. બરાબર? વિદ્યાર્થી મિત્રો પહેલો નિયમ કે એક અક્ષરી શબ્દ હંમેશા દીર્ઘ લખવો. ઈ પછી ઉ હોય તોય ભલે અને ઈ હોય તોય ભલે. એક અક્ષરી શબ્દ વિદ્યાર્થી મિત્રો ફરીવાર ધ્યાન રાખજો. અહીં વ્યાખ્યા જાણવી જરૂરી છે. વ્યાખ્યા સમજવી જરૂરી છે. બરોબર? એક અક્ષરી શબ્દ હોય તો એને દીર્ઘ લખવામાં આવે. ઈ કે ઉ. ઈ કે ઉ. ઉ એટલે આ અને ઈ એટલે આ. આ તો તમે જોયું ને આપણે પહેલા ભણ્યા હતા સંઘની અંદર. બરોબર? હવે એમાં કયા શબ્દ આવે? તો કે ભાઈ આપણે ખેતરમાં કપાસ થાય. કપાસ એની અંદરથી જે ઓલું આવે રૂ દીર્ઘ લખાણ. આપણે ખેતરમાં કંઈક વાવવાનું હોય
છોપવાનું હોય, અનાજનું હોય, એને શું કહેવાય? બી. દીર્ઘ એક અક્ષર છે. આપણે સ્કૂલની અંદર બાળકોની ભણીએ ફી, બરાબર? ઉનાળો હોય, ધોમ દખેલો હોય, તડકો હોય, અને તડકામાં જે પવન આવતો હોય, પવન આપણને ગરમ લાગે, આપણે શું કહીએ? લૂ. ક્યાંકથી દુર્ગંધ આવતી હોય તો આપણે શું કહીએ? બૂ. ઘણાને માથામાં નાવાની તકલીફ હોય, ઓલા બાવ પડી જાય નાના નાના, ખબર? એટલે શું કહીએ આપણે? જૂ. કહીએ ને? આ બધા કેવા છે? એકાક્ષરી છે. એમાં જી આવે, લી આવે, કી આવે વગેરે. એક અક્ષર વાળો શબ્દ હોય તો એને આપણે દીર્ઘ કરવું. એક અક્ષર વાળો શબ્દ હોય તો એને આપણે દીર્ઘ કરવું. આ પહેલો નિયમ છે. સમજાઈ ગયું? એક અક્ષર વાળા શબ્દને હંમેશા દીર્ઘ લખવો. ઈ કે ઉ, દીર્ઘ લખવો. હવે એમાં પછી ઘણીવાર કેવું થાય કે અમુક એવું ગણાવે કે એમાં અપવાદ શબ્દો છે. અપવાદ નથી મિત્રો, એ અપવાદ છે નહીં, પણ ચાર અક્ષર કોમળ અનુસ્વાર આવે છે. જુઓ, હું, શું, તું અને શું. આ ચાર અક્ષરો છે. ઈ દીર્ઘ નથી, હસ્વ છે. જુઓ, હસ્વ છે, દીર્ઘ છે નહીં, પણ એની ઉપર શું છે? કોમળ અનુસ્વાર. કોમળ અનુસ્વાર. કોમળ અનુસ્વાર કોને કહેવાય? કે જે થડકો ઉત્પન્ન ન કરે, જે માત્ર દ્રશ્ય હોઈ શકે, શ્રવ્યમાં એટલો બધો એનો ભેદ દેખાતો નથી, એની તાંદ્રતા દેખાતી નથી, એની તીવ્રતા દેખાતી નથી. તો એકાક્ષરી શબ્દ બધા કેવા કરવાના? દીર્ઘ. આ હું, શું, તું ને શું, આ છે ને એની માથે કોમળ અનુસ્વાર છે, એટલે એ હસ્વ લખવામાં આવે છે. સિવાયના બધા અક્ષરો છે એ દીર્ઘ લખવામાં આવે છે. ફરીવાર કહું છું, આ અપવાદ નથી, કોમળ અનુસ્વાર વાળા શબ્દો છે. તો ક્લિયર થઈ ગયું? એકાક્ષરી શબ્દ હંમેશા કેવા હોવા જોઈએ? દીર્ઘ. હું, શું, તું ને શું એ કોમળ અનુસ્વાર વાળા છે, એટલે એને હસ્વ લખવામાં આવે છે. હવે આપણે જોઈએ બે અક્ષરી શબ્દ. બરાબર? એકાક્ષરી આપણે પૂરા કર્યા. એકાક્ષરી પછી બે અક્ષરી શબ્દો આપણે જોઈએ. હવે આપણે બે અક્ષરી શબ્દ. બીજો નિયમ, બે અક્ષરી શબ્દોમાં પ્રથમ અક્ષર ઈ કે ઉ દીર્ઘ લખવો. જો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આવ્યું બે અક્ષર. એકાક્ષરી તો આપણે જોઈ ગયા, બરાબર? આજે આપણે જોડણીના નિયમો શીખી જવાના છે. ભાષાની ભૂલ હવે આપણી પછી પડવી જોઈએ નહીં, બરાબર? બે અક્ષરી શબ્દ. એકાક્ષરી શબ્દનું કામ પૂરું થઈ ગયું. બે અક્ષર વાળા શબ્દ હોય તો એનો પ્રથમ અક્ષર, નિયમ ખાલી પ્રથમ અક્ષરને લાગે છે, બીજો અક્ષર શું નહીં પછી એની રીતે રિએક્ટ કરતો હોય છે સહજ. પ્રથમ અક્ષર ઈ કે ઉ દીર્ઘ કરવા. બે અક્ષર વાળો શબ્દ હોય અને પહેલા જ અક્ષરમાં ઈ કે ઉ આવતા હોય તો દીર્ઘ કરી નાખો. આપણને કોઈ કીધું પીડી લખો તો આમ નહીં લખવાનું, બીડી આમ લખવાનું નહીં. શું કામ? તો કે આનો નિયમ છે કે આ બે અક્ષર વાળો શબ્દ છે, તો કે હા બે અક્ષર વાળો શબ્દ છે. તો એમાં પહેલો અક્ષર છે ઈ કે ઉ આવે છે, તો કે હા આવે છે, ઈ આવે છે, તો કે ઈ કેવો કહેવાનો છે? દીર્ઘ કરવાનો છે. તમે કેવો કહ્યો? તો કે હસ્વ. એટલે બીડી આમ લખાય છે નહીં, બીડી આમ લખાય છે, બીડી. ધીડી. ખબર પડે? ધીડી એટલે શું થાય? ધીડી એટલે દીકરી. દીકરીને એક બીજું નામ ધીડી પણ કહી શકાય, બરોબર? ધીડી, કીડી. જો પેલા અક્ષર જો, ખૂન, દૂધ,
ધૂળ મૂળ બધા જો બે અક્ષરી શબ્દો છે તમે તમારી નજર સામે છે કે પહેલો અક્ષર કેવો ગયો દીર્ઘ બે અક્ષરીનો નિયમ છે દીર્ઘ દીર્ઘ ખૂનમાં દીર્ઘ દૂધ ધૂળ મૂળ બધા દીર્ઘ બે અક્ષરી શબ્દમાં પહેલો અક્ષર ઈ કે ઉ દીર્ઘ લખવા ધેટ્સ ઓલ એક અક્ષરી પણ કમ્પ્લીટ થયું બે અક્ષરી પણ કમ્પ્લીટ થયું હવે પછી આમાં અપવાદ લખાવે કે પહેલા લખાવ્યા હતા ને ઈ કે લખો વિદ્યાર્થી મિત્રો એમાં અપવાદ રૂપે શબ્દો છે અને પછી લખે સુખ દુઃખ દિલ લગાવવા દિલ તૂટી જાય આ ચાલે નહીં એ અપવાદ નથી મહેમાન છે શું છે મહેમાન મહેમાન ઘરે આવ્યા હોય તો આપણે રોજનો નિત્યક્રમ હોય કે ભાઈ રોજ બધાને જમી અને પોતાની થાળી ધોઈ નાખવાની આવો માનો કે આપણે ઘરે નિયમ હોય તો મહેમાન આવે એને આપણે કઈ તમારા ઘરનો આ નિયમ છે જે આવે ભાઈ જો જમી લેવાનું જમી અને પોતાની થાળી ઉઠી નાખવાની આવો આપણે મહેમાનને કઈ નહીં શું કામ મહેમાન છે આપણા ઘરના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એને લાગુ પડે નહીં તો આ બધા શબ્દો છે ને ઈ તદ્ભવ શબ્દો છે મૂળ ગુજરાતીના શબ્દ છે અને આ અન્ય ભાષામાંથી આવેલા છે તો અન્ય ભાષામાંથી એક એવું પાકું છે એને એવું કીધું તમે અમારામાં કઈ ફેરફાર કરશું નહીં એમ નામ તમારા ભાઈ અને આપણે એને સીધે સીધા સ્વીકારી લીધા સીધે સીધા કઈ વાંધો નહીં જેવા સમય વયા અને આપણી ભાષા છે એ બોડી પાવરનું ખેતર બની ગયું એટલે આ કોઈ અપવાદ શબ્દ નથી અન્ય ભાષાના શબ્દો છે કે એ જે રીતે એની જોડણી બનતી હતી એ જ રીતે આપણી ભાષામાં આવી ગયા એમાં કઈ પરિવર્તન થયું નથી એટલે એકાક્ષરી શબ્દ સમજ્યા બે અક્ષરી શબ્દ સમજ્યા બે અક્ષરીમાં પહેલો અક્ષર છે દીર્ઘ લખો આ અપવાદ છે નહીં પણ અન્ય ભાષામાંથી ઉતરેલા છે અને આવા એક શબ્દ નથી કો શબ્દ નથી હજાર શબ્દ નથી આવા લાખોની સંખ્યામાં શબ્દો છે એ આવી ગયા છે એકાક્ષરી અને બે અક્ષરી પૂરું કર્યું હવે આપણે જઈએ ત્રણ અક્ષરી શબ્દ ઉપર કે ત્રણ અક્ષરી શબ્દમાં કયો નિયમ લાગુ પડે બરોબર વિદ્યાર્થી મિત્રો ત્રણ અક્ષર વાળા શબ્દ ત્રીજો નિયમ છે ત્રણ અક્ષર વાળા શબ્દ ત્રણ અક્ષરી શબ્દ રૂપમાં પણ લખી શકાય ત્રણ અક્ષરી શબ્દ ત્રણ અક્ષર વાળા શબ્દો ઇન મીન કિન ત્રણ અક્ષરી શબ્દોમાં શું કરવું એક અક્ષરીમાં જોઈ લીધું બે અક્ષરીમાં જોઈ લીધું હવે તો ત્રણ અક્ષરી છે બરાબર તો ત્રણ અક્ષરી શબ્દમાં આપણે એ રીતે લખી શકાય કે એમાં પ્રથમ અને બીજો અક્ષર જો વિદ્યાર્થી મિત્રો આમાં પહેલો અને બીજો અક્ષર જોવામાં આવે છે ત્રીજા અક્ષર ઉપર કોઈ જાતનો ભાર મૂકવામાં આવતું નથી પહેલો અને બીજો અક્ષર જોવામાં આવે છે માત્ર પહેલો અને બીજો પ્રથમ અને બીજો શું જોવામાં આવે છે તો કે પ્રથમ અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર રસ્વ કરવો પછી ઈ કેવું નહીં હો લઘુ ગુરુ વાળા શબ્દ લાગુ પડે લઘુ ગુરુ વાળા શબ્દ આપણે તાર્યા હતા સંઘની અંદર ફરીવાર અહીંયા લખું છું લઘુમાં ક્યાં ક્યાં આવે તો કે અ નાનો ઈ નાનો ઉ અને ઋ બીજા આ શું છે આ રસ્વ છે ને દીર્ઘમાં આ ઈ ઉ એ ઓ આ બધા આ ટોટલ આવે છે આપણે પહેલા અંદર છંદ ભણ્યા ત્યારે આપણે આ જોયા હતા આ છે હસ્વ છે આ છે દીર્ઘ છે બરાબર આ આપણે ભણ્યા હતા તો જો પ્રથમ અક્ષર દીર્ઘ આવતો હોય તો બીજો અક્ષર કેવો કરવાનો હસ્વ પણ પ્રથમ અક્ષર હસ્વ આવે તો બીજો દીર્ઘ મતલબમાં ત્રણ અક્ષરના શબ્દમાં પહેલા બે અક્ષર હોય એને હરખા રાખવાના નહીં આ તો સરળ થઈ ગયું આપણે દિવાળી લખવું છે પણ દિવાળીમાં દી કઈ બાજુ આવે એની ખાલી આપણને ખબર છે નહીં
તો હું લખું તો ભાઈ દિવાળીમાં દવાળી કરો પહેલા દવાળી. હવે ત્રણ અક્ષર છે આ પહેલો અક્ષર હું આવે ની ખબર નથી તો બીજા અક્ષર ઉપર જાવ. બીજો અક્ષર કેવો છે? દીર્ઘ છે. તો પહેલો અક્ષર કેવો આવે? બસ આ લખાણું દિવાળી. આ લખાણું દિવાળી. સમજાણું તમને? દિવાળી. હવે જુઓ દીકરી લખવું છે. દીકરી તો દી કઈ બાજુ આવે ખબર નથી તો દકરી કરો પહેલા. બીજો અક્ષર પહેલો અક્ષર ઉપર આપણે કેવો આવે ખબર નથી. બીજો અક્ષર કેવો છે? તો કે હ્રસ્વ. તો પહેલો કેવો આવે? દીર્ઘ. સમજાણું તમને? એવા અનેક શબ્દ નુપુર, પછી એક શબ્દ છે જો વીજળી. હવે એક દીવાલ શબ્દ છે દીવાલ. દીવાલ. આવા અનેક શબ્દો છે જે તમે તમારી રીતે પછી તારવી શકો છો અને આપણે આપણા જે લેખનનું મટીરીયલ બન્યું છે એની અંદર પણ એવા ઉદાહરણો આપ્યા છે. તમે તમારી રીતે તારવી શકો કે ભાઈ આ તો બરોબર છે પણ આ બરોબર છે પણ આયા જુઓ તમે આ શબ્દ બે છે એમાં તમે જુઓ એમાં આ દીવાલ છે તો આયા દીર્ઘ છે આયા દીર્ઘ છે. આવું કેમ? તો શિક્ષકો પછી એમ કે ઈ અપવાદ છે. એલા ભાઈ અપવાદ કાંઈ હોય નહીં. મેં પહેલા જ કીધું કાંઈ અપવાદ હોતું નથી. ઈ દીવાલ છે આપણો શબ્દ જ નથી. આપણો શબ્દ તો છે વંડી. ગુજરાતી શબ્દ શું છે? વંડી. નિહાળમાં પ્રાથમિક શાળામાં આપણે ભણ્યા હોય તો ઈ વંડી ઠેકીને નિહાળમાં જતા વંડી ઠેકી નિહાળમાં આવતા. આપણા માટે ડેરો કાંઈ કામનો હતો નહીં. તો આપણો શબ્દ વંડી છે. વંડી પછી પસીત આવે, પછી ભીત આવે, કરો આવે, ટોડલો આવે. આ બધા આપણા ગુજરાતી શબ્દો છે જેને આપણે માળીએ ચડાવી દીધા છે અને બીજી ભાષાના શબ્દને આપણે સ્વીકારી લીધો છે કે દિવાલ. અને પછી બાળકો મૂંઝાય કે સાહેબ ત્રણ અક્ષરી શબ્દો છે, પહેલોય દીર્ઘ બીજોય દીર્ઘ, આમાં તો નિયમ લાગુ નથી પડતો. ક્યાંથી પડે? મહેમાન છે એમાં કઈ નિયમ લાગુ પડે નહીં. ઈ પોતાની ડીશ ધોવે નહીં. ઈ બીજી ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. સમજાણું? એ બીજી ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. તો ત્રણ અક્ષરવાળા શબ્દમાં પહેલો દીર્ઘ હોય તો બીજો હસ્વ કરવો, પહેલો હસ્વ હોય તો બીજો દીર્ઘ કરવો. બીજા શબ્દની સાથે પહેલા અને બીજા માત્ર પ્રથમ અને બીજા અક્ષર સાથે જ એને લેવા દેવા છે. અને આવા મહેમાન શબ્દો પણ ઘણા છે જેનું આપણે ધ્યાન રાખવું. આપણે તો માત્ર ભણવાની છે આપણી ગુજરાતી જોડણીઓ. બીજી જોડણીઓ આપણે ભણવાની નથી કારણ કે એ જોડણી ભણવાનો કોઈ અર્થ જ નથી. એ તો જેવા આવ્યા છે એવા જ મૂકી દેવાના છે. એમાં કઈ પરિવર્તન કરવાનું જ નથી. એમાં કોઈ પરિવર્તનથી અર્થભેદ થતો જ નથી. જેવા છે તેવા મૂકી દો. સુખ છે માની લો સુખ સુખ તો ગુજરાતીમાં આપણે એવો અર્થ કરીએ સુખ એટલે હુકાઈ જા. આ બધું શક્ય નથી. આ બધી વસ્તુ આપણે માનીએ છીએ એવું છે નહીં. તો એ બીજી ભાષામાંથી આવેલા શબ્દો છે જેને બેઠે બેઠા મૂકી દેવામાં આવ્યા છે. ગુજરાતી જોડણીમાં આ નિયમ લાગુ પડે છે. હવે ત્રણ અક્ષરી પૂરું થયા પછી ચાર અક્ષરી જોઈએ. એક અક્ષરી જોયા, બે અક્ષરી જોયા, ત્રણ અક્ષરી જોયા. હવે ચાર અથવા ચાર કરતા વધારે. ચોથો નિયમ ચાર કે તેનાથી વધુ અક્ષરી શબ્દમાં પ્રથમ અક્ષર ઈ કે ઉ હસ્વ કરો. જો મિત્રો હવે ચાર કે ચાર કરતા વધારે અક્ષર વાળા શબ્દ પછી કઈ એમ ન લીધા કે ચાર વાળા, પાંચ વાળા, છ વાળા પછી પૂરું થઈ ગયું. પછી બરોબર વેટ બાદ પડે તો એમ જ હોય. હવે જો તમે ચાર અક્ષર હોય કે તેની કરતા વધુ અક્ષર હોય એવા શબ્દમાં પ્રથમ
અક્ષર ઈ કે ઉ હસ્વ કરવા લ્યો પહેલો અક્ષર જોવાનો છે પછીના અક્ષરો જોવાના નથી તો કે એવું કેમ હવે વિદ્યાર્થી મિત્રો તમે એટલું તો જાણી શકો કે એક સાથે એક મળીને બે થાય પછી બે પાછા એક થઈ જાય એની સાથે ત્રણ મળે તો ત્રણ થાય ને ત્રણે પાછા એક થઈ જાય તો ચાર અથવા ચાર કરતા વધારે અક્ષર વાળો શબ્દ હોય ને એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્વરૂપે એકાક્ષરી દ્વિઅક્ષરી અને ત્રણ અક્ષર વાળા શબ્દ સમાયેલો હોય અને હોય જ બરોબર ક્યાં આવશે એ હું તમને કહીશ શું લખવાનું તો કે મિલકત ખિસકોલી बुनियादी विजलस मुलाकात पिचकारी उदाहरण जो તમે અહીંયા ખાલી પહેલા કેટલા શબ્દો આપણે જોઈએ મિલકત ચાર અક્ષરનો શબ્દ છે પહેલો અક્ષર કેવો ગયો હસ્વ ખિસકોલી પહેલો અક્ષર કેવો ગયો હસ્વ બુનિયાદી પહેલો અક્ષર કેવો ગયો હસ્વ મિજલસ પહેલો અક્ષર કેવો ગયો હસ્વ મુલાકાત મુલાકાતમાં આપણે પહેલો અક્ષર કેવો ગયો હસ્વ પિચકારીમાં પહેલો અક્ષર કેવો ગયો શું કામ આ બધા ચાર અક્ષર વાળા શબ્દો છે તો સાહેબ તમે એવું કીધું ચાર કરતા વધારે તો એક ઉદાહરણ આપણે એ પણ લીધું ઉદાહરણ પહેલો અક્ષર કેવો ગયો હસ્વ હવે ઉદાહરણની અંદર તમે કહો કે એવો બીજો શબ્દ કયો આવ્યો ઉદાહરણમાં પણ ઉદા અને હરણ એક શબ્દની અંદર મેચિંગ છે વળી ગયેલો છે તો એકાક્ષરી શબ્દ બધા દીર્ઘ લખવા હું શું ને તું એની માથે અને શું એની માથે કોમળ અનુસ્વાર આવે છે એટલે એ હસ્વ લખાય છે એની પછી દ્વિઅક્ષરી શબ્દમાં પહેલો અક્ષર છે એ દીર્ઘ લખવો બરાબર એની પછી ત્રણ અક્ષર વાળા શબ્દો ભણ્યા પહેલો અને બીજો અક્ષર લખવો એક દીર્ઘ છે બીજો હસ્વ એક હસ્વ છે બીજો દીર્ઘ અને પછી ચાર અક્ષર વાળા શબ્દ કે પહેલો અક્ષર છે એ ઉ કે ઈ હસ્વ લખવા આ અક્ષરી નિયમ થયા હવે આપણે જોઈએ એની પછીનો નિયમ બરાબર વિદ્યાર્થી મિત્રો એની પછીનો નિયમ આપણે જોઈએ નિયમ નંબર 5 હવે આપણા કક્કામાં એક એવો અક્ષર છે અકોણ કેવો અકોણ કયો છે ય એની બાજુમાં એની આગળ દીર્ઘાવાળી માત્રાને પોહાવા દેતો નથી ય આવતો હોય ય માં બધું આવી જાય ય માં યા યુ ઈ વગેરે બરાબર ગમે આ અક્ષર આવે ને એની પહેલાનો અક્ષર તેની પહેલાનો અક્ષર ઈ આવે તો એ ઈ છે ને હસ્વ કરવો ય પહેલા છે ઈ આવતો હોય ને ઈ હસ્વ કરવાનો દીર્ઘ કરવાનો નહીં સમજણ શરૂઆત કરીએ એક શબ્દ લખી આપણે મારી અટક જ લખું કામળિયા ય આવ્યો તો એની પહેલા છે કેવો કરવાનો રસ્વ કાતરિયા ય પહેલા કેવો આવ્યો રસ્વ કાતરિયામાં આ બાજુથી રી કે આ બાજુથી અળી કરી શકાય નહીં બાંભણિયા આ તમને સમજાઈ શકે એટલે સરળ ઉદાહરણ લઉં છું કોડિયું લખવું હોય કોડિયું બે નિયમ લાગુ પડે ત્રણ અક્ષર રીતે અને આ ય વાળો નિયમ લાગુ પડે બરાબર
અહીંયા હવે ઉદાહરણ લેવા બેસી તો ઝડપ મળે બરોબર પણ અહીંયા ય છે તો આ રસ્વ થયું અહીંયા ય છે તો આ ઈ રસ્વ થયું અહીંયા ય છે તો આ રસ્વ થયું અને અહીંયા પણ યુ છે તો આ રસ્વ થયું તો ય આગળ ય શબ્દ આવે યમાં ય યા આવે તો ય પહેલાનો અક્ષર છે ઈ આવતો હોય ને તો ઈ રસ્વ કરવો દીર્ઘ કરવો નહીં અર્થાત એટલું યાદ રાખવાનું કે આ ય છે ને એની પોતાની બાજુ માત્રા છે એ રાખવા દેતો નથી એમ કહે છે મારી સામેની બાજુ માત્રા રાખો તો ય પહેલાનો શબ્દ ઈ છે ઈ રસ્વ કરવો જોઈએ આપણે એની પછીનો છઠ્ઠો નિયમ એની પછીનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો નિયમ કે ર નો જોડાક્ષર ર નો જોડાક્ષર કયો આવે મિત્રો ર અડધો લખાય છે નહીં એને ઓલી પિંકી જેવો કરી દીધો સુંદર આકારનો કરી દીધો આવો કરી દીધો એ ગમે ત્યાં એકાદ જગ્યાએ ઘૂસી ઉપર નીચે આડો ત્રાસો ર નો રેફ ઘણી જગ્યાએ લાગે તો ર નો જોડાક્ષર એટલે કે રેફ આવે રેફ આવતો હોય ત્યારે એ રેફ પહેલાનો અક્ષર ઈ કે ઉ દીર્ઘ લખો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો તમે કે ર નો જોડાક્ષર આવતો હોય ર અડધો લખાતો હોય ર અડધો ન લખાય તમે જાણો છો બરોબર તમને ખબર છે કે ર અડધો લખી શકાય નહીં ર નો શું વપરાય રેફ રેફ કરવામાં આવે ને તો જ્યાં રેફ આવતો હોય ને રેફ એની પહેલાનો શબ્દ જે હોય રેફ ની પહેલાનો શબ્દ એમાં ઈ કે ઉ આવતું હોય તો એને દીર્ઘ લખવા માનો કે આપણે ઉર્મી લખવાનું કીધું ઉર્મી ર વચ્ચે ઉચ્ચાર થાય છે પણ અડધો જ થાય છે જોડાક્ષર બને છે ઉર્મી તો ઉર્મી જોઈ અહીંયા શું આવ્યું રેફ ર નો જોડાક્ષર આવ્યો તો એની પહેલાનો છે એ કેવો લખવાનો થયો દીર્ઘ શું ઉર્મી આપણે કોઈ પૈકી લાગે આપણે તો આપણે શું આપી તથાસ્તુ આશીર્વાદ આપી ને આશીર્વાદ જો અહીંયા રેફ આવ્યો વિદ્યાર્થી તમે સમજી શકો છો અહીંયા રેફ છે તો આ છે ઈ દીર્ઘ લખાણ અહીંયા રેફ છે તો આ છે ઈ દીર્ઘ લખાણ એવી જ રીતે ઉમાં પણ એવું છે સૂર્ય સૂર્ય અહીંયા શું છે રેફ છે તો સૂર્ય કેવું લખાણું દીર્ઘ સમજો કીર્તિ કીર્તિ અહીંયા શું છે રેફ છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા રેફ છે ર નો જોડાક્ષર છે તો પહેલો અક્ષર કેવો લખાણો દીર્ઘ અહીંયા શું છે ર નો જોડાક્ષર રેફ છે તો પહેલો અક્ષર કેવો લખાણો દીર્ઘ તો ર નો જોડાક્ષર રેફ જ્યારે આવતો હોય ર નો જોડાક્ષર રેફ જ્યારે આવતો હોય ત્યારે એની પહેલાનો અક્ષર ઈ કે ઉ દીર્ઘ લખવા ઉર્મી આશીર્વાદ સૂર્ય કીર્તિ આવા તો અનેક ઉદાહરણો છે પણ જોઈએ હવે આપણે એની પછીનો નિયમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ નિયમ છે 7 ર જોડાક્ષર આવતો હોય તો રેફ પહેલાનો અક્ષર કેવો કરવાનો કીધો તો દીર્ઘ બોલી ગયા ને રેફ જોડાક્ષર ર નો જોડાક્ષર રેફ મુકાતો હોય તો એની પહેલાનો અક્ષર મૂકવાનો છે દીર્ઘ પણ જોડાક્ષર આવતો હોય બીજો કોઈ રેફ સિવાયનો કોઈ જોડાક્ષર આવતો હોય જોડાક્ષર પહેલા નો અક્ષર ઈ કે ઉ રસ્વ લખવા સમજણ છો આ બે નિયમમાં થોડોક ફેર છે
આમ તમે સરળતાથી એને સમજી શકો છો. રેપ વાળો જોડાક્ષર આવે તો એની પહેલાનો ઈ કે એવું છે ઈ દીર્ઘ કરવામાં આવતો, પણ ખાલી જોડાક્ષર હોય, રેપ વગરના જોડાક્ષર હોય તેવા સમયમાં ઈ જોડાક્ષરના થી આગળનો એટલે કે પહેલો અક્ષર, જોડાક્ષર પહેલાનો અક્ષર ઈ કે ઉ, જોડાક્ષર પહેલાનો અક્ષર ઈ કે ઉ હસ્વ લખવામાં આવે છે. કોઈ એમ કીધું હોય કે શું કપાઈ ગયું ભાઈ તારું, તો કે ખિસ્સું, તો ખિસ્સું આમ લખવું પડે, ખિસ્સું. સમજાણું? એ ભાઈ શું થાય તારે, તો કે મારો મિત્ર છે, તો મિત્ર, મિત્ર. મહાભારત જોવા માટે છે ધૃતરાષ્ટ્રને સંજય આખી મહાભારત દેખાડી તો સંજયની જે દ્રષ્ટિ હતી કેવી દ્રષ્ટિ હતી, તો કે દિવ્ય દ્રષ્ટિ હતી, એટલે બધું દેખાતું. દિવ્ય લખવું તો કેમ લખાય, દિવ્ય લખાણું. જો આવા ઉદાહરણો લેવા બેસી તો અનેક મળે, માત્ર શબ્દ લખી અને ઉદાહરણો લેવાનો કોઈ અર્થ રહેતો નથી. એને સ્વ અભ્યાસ, સ્વ અધ્યયન કરવું પડે, વાંચન કરવું પડે, સમજવું પડે અને વધારે પડતા ઉદાહરણો તમારી રીતે ગોતવા પડે, ત્યારે જતા આ શીખી શકાય છે. બરાબર? મહાભારતમાં અર્જુનને અને દુર્યોધનને એક જ ગુરુએ એક જ જગ્યાએ બેસીને એક જ સરખું વિદ્યા આપી હતી, પણ દુર્યોધનને અહીંયા મળ્યું એટલામાં એને સંતોષ માન્યો અને અર્જુનને મળ્યું એમાં સંતોષ ન માન્યો અને અનેક અસ્ત્રો, શસ્ત્રો અને દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કર્યા, ત્યારે જતા મહાભારતનું યુદ્ધ છે એ જીતી શકે છે. બરાબર? તો અહીંયા માત્ર વર્ગ જે મળે છે એ તમને ઉદાહરણ પૂરતી મળે છે, પછી તમારે તમારી રીતે ગોતવાનું હોય છે. પણ જો અહીંયા જોડાક્ષર છે, હા જોડાક્ષર છે, તો એના પહેલાનો અક્ષર કેવો મૂકવાનો, હસ્વ મૂક્યો આપણે. બરાબર? અહીંયા મિત્ર તો સહી જોડાક્ષર છે, ર જોડાય છે. જો અહીંયા ત્રણ તો અને ર જોડાય છે, તો કે સાહેબ એમાં કેમ તો ર જોડાય છે, પણ ર નો જોડાક્ષર રેફમાં હોય ને તો દીર્ઘ કરવાનો આવે, એવું મેં તમને કીધું હતું. રેફના અર્થમાં ર જોડાક્ષર હોય તો જ, અહીંયા રેફના અર્થમાં છે નહીં, તો આ જોડાક્ષર છે તેની પહેલાનો અક્ષર કેવો આવે, રસ્વ. દિવ્ય આ જોડાક્ષર છે, આ જોડાક્ષર છે. કયા પ્રકારનો જોડાક્ષર છે એ હવે આપણે આ નીચેના ક્લાસમાં આપણે ભણીશું. તો આ કેવું મૂકવામાં આવ્યું, રસ્વ. તો જોડાક્ષર પહેલાનો આવતો અક્ષર ઈ કે ઉ ઈ રસ્વ મૂકવામાં આવે છે. શુલ્ક લખવું હોય તો આમ લખાય, શુલ્ક, શુલ્ક આમ લખાય. બરાબર? પુષ્ટિ લખવું હોય તો આમ લખાય, પુષ્ટિ. બરાબર? જોડાક્ષર પહેલાનો અક્ષર છે, આ જોડાક્ષર છે ને પહેલાનો અક્ષર જુઓ કેવો કરવામાં આવે, હસ્વ કરવામાં આવે. જોઈએ હવે આપણે જોડણીમાં મારા કહેવા પ્રમાણે તદ્ભવ જોડણીમાં માત્ર હું 8 નિયમોને પ્રાધાન્ય આપું છું, માત્ર હું મારી રીતે. તજજ્ઞો એની રીતે તો ખૂબ બધું એની રીતે બનાવે છે અને ખૂબ સારું પણ છે, પણ બાળકો સરળતાથી સહજતાથી શીખી શકે એટલા માટે મેં માત્ર 8 નિયમોમાં તદ્ભવ જોડણીને ઢાળી છે. બીજી જોડણીઓને આપણે કઈ લીધી નથી, કારણ કે એમાં કઈ નિયમ લાગુ પડતો નથી, એટલે જે છે તેને મૂકી દેવાનું છે. તો હવે જોઈએ આપણે એની પછીનો છેલ્લો 8મો મારા પ્રમાણેનો પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, જોડણીમાં એક અનુસ્વારનો નિયમ છે, 8મો નિયમ. કોઈ પણ અક્ષરમાં પ્રથમ અક્ષર ઉપર અનુસ્વાર આવે, અનુસ્વાર એટલે ટપકો, અક્ષર માટે કરીએ આપણે, અનુસ્વાર આવે ત્યારે જો તે સ્વર ઈ કે ઉ હોય તો તે દીર્ઘ લખવાનો. કોઈ પણ અક્ષરમાં પહેલો જ અક્ષર છે એનીમાંથી અનુસ્વાર આવતું જ હોય ફરજિયાત. એ ભાઈ હું મૂંઝવણમાં છું, મૂંઝવણમાં ન લખાય. હું એમાં છું, હું હમણાં બહુ મૂંઝવણમાં છું ભાઈ. આ લોકડાઉન ચાલે છે અને બધું આર્થિક રીતે હબીડાય છે ને કઈ બહાર નીકળાતું નથી, ધંધા પાણી બધા ખોરવાઈ ગયા છે, મૂંઝવણમાં છું. હા,
તો મૂંઝવણ લખાય, માથે અનુસ્વાર આવે, માથે અનુસ્વાર આવે એટલે ઈ અક્ષરમાં ઈ કેવું કેવો કરો આપણે દીર્ઘ, મૂંઝવણ થયું. હુંડિયામણ, હુંડિયામણ તો ન હોય, પહેલા અક્ષર ઉપર અનુસ્વાર આવે, હુંડિયામણ, હુંડિયામણ. આપણે શાસ્ત્ર મેટ્રિક બોકાલો લેવા જઈએ, રીંગણા, રીંગણા નો હોય, રીંગણા હોય. તો રીંગણા આમ ન લખાય, રીંગણા આમ ન લખાય, કારણ કે પહેલા અક્ષર ઉપર અનુસ્વાર આવ્યો છે, પહેલા અક્ષર ઉપર અનુસ્વાર આવ્યો છે તો એ અક્ષર તો દીર્ઘ લખવો પડે, રીંગણા. સમજાણું? આવા અનેક ઉદાહરણો છે, આપણે મટીરીયલ્સ ની અંદર છે, તમે તમારી રીતે જોવાનો પ્રયત્ન કરજો. પણ જો મૂંઝવણ, પહેલો અક્ષર છે એમાં અનુસ્વાર આવ્યો એટલે આપણે કેવો કર્યો? દીર્ઘ. હુંડિયામણ, પહેલો અક્ષર છે માથે અનુસ્વાર છે હા, તો આપણે કેવો કર્યો? દીર્ઘ. રીંગણા, પહેલો અક્ષર છે એમાં અનુસ્વાર છે તો કે હા, આપણે કેવો કર્યો? દીર્ઘ. તો મિત્રો, જોડણીની અંદર અઢળક નિયમો છે, મોટો સમુદ્ર છે, એનો પલ્લો ન પકડી શકાય, એનો પાર ન પામી શકાય. ફરીવાર કહું છું, ગુજરાતી ભાષા જે છે એ અત્યારે બોરડી બાવળનું ખેતર બની ગયું છે. અનેક બીજી ભાષાના શબ્દો એની અંદર ઘર કરી રહ્યા છે અને આપણે ગુજરાતી ભાષાનો નહીં, બીજી ભાષાનો જ વધારે ઉલ્લેખ ગુજરાતીમાં કરીએ છીએ. માતૃભાષા છે આપણી, આપણે એને બચાવવી જોઈએ, પણ સામે ગુજરાતી બચાવવાની ચર્ચા આપણે અંગ્રેજીમાં કરીએ છીએ. આ આપણી મોટામાં મોટી નુકસાની છે. તો આ 8 નિયમો માત્ર ગુજરાતી જોડણીના નિયમોને લાગુ પડે છે. પછી તો ઘણા પ્રત્યયો આવે છે, અભિનાદ ને, પણ એ બધા જ બીજા વાળી ઉતરી આવેલા જે શબ્દો છે જેને એમ જ મૂકવાના છે, એમાં કઈ ફેરફાર કરવાનો નથી, તો એનો કોઈ મતલબ રહેતો નથી. મારા મત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આટલા નિયમો જો શીખી જવામાં આવે તો આપણે ખૂબ સારું ગુજરાતી લખી શકીએ, બોલી પણ શીખીએ. કારણ કે લખો એની સાથે એના અનુસ્વાર હસ્વ દીર્ઘ સાથે બોલવાનું જે છે એનો ટોન છે એ બદલાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોડણીના નિયમો ફરીવાર રિવિઝન કરી નોટબુક્સમાં બધું લખી લેજો. મળીએ હવે આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શિક્ષક.